आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत केवल साहेब। દિવાળી પછી આ આપણો પહેલો ક્લાસ છે. સંવંત 2080 પૂરી થઈ અને 2081 ની શરૂ થઈ અને એમાં પહેલો ક્લાસ છે. સંવંત 2081 એ શરૂ થઈ એટલે 19 ઈસવીસન હમણાં જાન્યુઆરી ડિસેમ્બર પૂરો થાય, જાન્યુઆરી આવશે એટલે ઈસવીસન 25 બેસશે. એટલે 57 વર્ષ અથવા 56 વર્ષ પહેલા, ઈસુના પહેલા વિક્રમ રાજા વીર વિક્રમ થયા એટલે એના ઉપરથી સંવંત વિક્રમ સંવંત પડી. આમ જો 2 મહિનાનો ફરક હોય છે, ખાલી 2 કે 3 મહિના. એટલે 3 મહિના પછી આ અત્યારે છે એની વચ્ચે 56 વર્ષનો ફરક છે. પછી 81 એટલે આ જાન્યુઆરી આવી જાય એટલે 81 થઈ જશે. બરાબર. એટલે 2081 નું આ પહેલું આપણું ક્લાસ છે. 43મો ક્લાસ છે ઉલટ ક્રિયાનો. તારીખ 14/9/11 છે ને, 14/11/2024. બરાબર. ગુરુવાર સાંજે 4:30 વાગે કોપર સ્ટોન સ્થાન. ઉલટ ક્રિયા ક્લાસ 43. આપણા 3 કાળની ઉલટ ક્રિયા થઈ ગઈ તમો ગુણના. પહેલો કાળ કામના કાળ, બીજો પૃથક કાળ અને ત્રીજો અજ્ઞાન કાળ. હવે ચોથો કાળ છે સ્વભાવ કાળ. પહેલા કીધું કે કાળ છે સ્વભાવ કાળનું સ્થાન શું, એટલે કીધું આપણે કે તમો ગુણ એ સ્વભાવ કાળનું સ્થાન છે. પછી તમો ગુણમાં કયું સ્થાન, તો કે ચોથું સ્થાન પાછું. બરાબર. પછી કીધું કે ચોથું સ્થાન તમો ગુણમાં છે, પણ એનું શરીર કયું, તો કે કારણ શરીર. હવે કારણ શરીર અને એને બેને મેળવીએ એટલે આ તમો ગુણની સાથે અચત ગણ લાગે. એટલે પેલું તો સ્થાન નક્કી થયું કે ચોથું નંબર છે કાળમાં અને તમો ગુણ છે અને કારણ શરીર છે. હવે કારણ શરીર એકલાથી કઈ કામ થાય એવું નથી, એટલે એની અરે અચત ગણની 10 ભાવનાઓ જોડી દીધી. હવે એને કીધું કે એનું આ જે સ્વભાવ કાળ છે એનું જોડાણ કોની હારે થાય, કઈ ભાવના સાથે. તો પહેલી ભાવના અહમ ભાવના છે, બીજી સ્તંભન, ત્રીજી વિસર્જન અને ચોથી નિદ્રા ભાવના. નિદ્રા ભાવનાની સાથે સ્વભાવ કાળ મળે છે. હવે આ વિચારવા જેવું છે. આનાથી પરિણામ શું આવશે એનો આપણે વિચાર કરશું. એટલે હું અહીં લખી નાખું છું એટલે ધ્યાનમાં રહે, પછી એનું પરિણામ નક્કી કરશું. ભાઈ ક્યાં આવ્યો છે, તો કે સ્વભાવ કાળ એનું સ્થાન તો કે તમો ગુણમાં દેખાય. ની ઉલટ ક્રિયા. હવે ક્યાં આવ્યો છે સ્થાન, એનું કયું છે, તો કીધું કે તમો ગુણ. તમો થોડુંક નીચે થઈ ગયેલું એટલે આગળ હતી વાપરવામાં જ આવશે. સ્થાન છે તમો ગુણ. તમો ગુણ. હવે એનો ક્રમ કયો છે, 1, 2, 3 અને 4. એટલે તમો ગુણ છે એ
કોના અંતર્ગત આવે છે? કયા શરીરની અંદર? કારણ તો કે કારણ શરીરમાં. કારણ શરીર. આ કારણ શરીર કેનું કેનું બનેલું છે? તો કે તમો ગુણ અને અચત ગણ. ગણ બરાબર. આ બેયનું થઈ અને કારણ શરીર બન્યું છે. આપણે અહીંયા લીટો લઈ લઈએ. આ બંનેનું થઈને કારણ શરીર બન્યું છે. બેયનો સરવાળો અહીંયા મૂકી દીધો છે આપણે. બરાબર. તો કે આના તે આના 1 2 અને 3 છોડી અને સ્વભાવ કારણે સામે ચોથું આવશે નિદ્રા ભાવના. આ સ્વભાવ કાળ અને નિદ્રા ભાવના બે સાથે હોય. એટલે એક મજાની વાત એ છે કે સ્વભાવ કાળ અને નિદ્રા ભાવના સાથે હોય તો સ્વભાવ કાળનો સ્વભાવ શું છે? એટલે હું કીધું તો આપણે એ સ્વભાવ એનો શું છે એ જાણીએ પહેલા કે સ્વભાવ કાળનો સ્વભાવ. એટલે એને જાણવા માટે છે એ આપણે જઈ સામાન્ય તત્વની સાધારણ પ્રવૃત્તિ પ્રકરણ 7 પેજ નંબર 307 ઉપર. પણ 307 થી શરૂ થાય છે. બરાબર. અને 311 છેલ્લા ફકરામાં છે. બરાબર. 311 છેલ્લા ફકરામાં સ્વભાવકાળ શું કહે છે કે સ્વભાવકાળ તે સ્વભાવકાળનો સ્વભાવ કે સ્વભાવકાળ તે તત્વ પ્રવૃત્તિ સમેત જેનો જે સ્વભાવ હોય તેવું જ જીવ ભાવ સમેત વર્ત્યા જાય. સ્વભાવકાળ કેવો છે કે જેનો જે સ્વભાવ પડેલો છે એ સ્વભાવ પ્રમાણે જ તત્વ પ્રવૃત્તિ એ જ સ્વભાવ પ્રમાણે વર્તે જાય. તમોગુણ તમોગુણનું જ કામ કરે, રજોગુણ રજોગુણનું જ કામ કરે, અચત ગણ અચત ગણનું જ કામ કરે. સ્વભાવ કાળ છે એ એને વર્તાવે જાય છે બધાને. ભલે અંદર રહ્યો પેટામાં હોય તોય. ક્યારેક છોકરું નાનું હોય પણ આખા ઘરને ધૂણાવતું હોય. એ કે એ માંગે એ બધું દેવું જ પડે. એમાં સ્વભાવ કાળ એવો છે કે એક વખત એને નક્કી કર્યું કે આજ મારે કામ કરવું છે એટલે એ કરીને જ રહેશે. એટલે સ્વભાવ કાળ જે કીધું કેટલું કે સ્વભાવ કાળ તે તત્વ પ્રવૃત્તિ સમેત જેનો જે સ્વભાવ હોય તેવું જ જીવ ભાવ સમેત વર્તે જાય છે. જીવ ભાવ સમેત એનો જે જીવનો જે સ્વભાવ પડેલો છે તો કર્મ થયેલા છે એ પ્રમાણે વર્ત્યો જાય. આ એની સામાન્ય ક્રિયા છે. કે હવે એનું વર્તન કરે છે એટલે સ્વભાવથી આપણે રોટલી વણવાનો સ્વભાવ છે તો એ સ્વાભાવિક આપણે બીજી વાતો કરતા કરતા વણાઈ જાય. પછી ગાડી ચલાવવાનો સ્વભાવ ડ્રાઈવરનો છે તો એને વાતો કરતા ગીત સાંભળતા સાંભળતા કે કોઈને અરે તો એ એની રીતે ચાલ્યા કરે. આપણે ભણતા હોય તો સ્વભાવ કાળમાં શિક્ષક ભણાવતા હોય અથવા આપણો ક્લાસ ચાલે છે તો સ્વભાવ કાળે વર્ત્યા જાય છે આપણે સાંભળવામાં. પછી તમે ક્યારેક કેસેટ કરો મૂકી દીધી આજે આ સાંભળવી છે કોઈની કેસેટ અને ટીવી ઉપર મૂકી દીધું તો સ્વભાવ કાળ છે એ સ્વાભાવિક સાંભળ્યા જ કરે છે. તમે કામ ભલે કરતા હો કે હુતા હોય તો આમ હુતા હોતા પણ એમાં એક જે નિંદ્રા ભાવનો ભાગ મૂકેલો છે ને એના કારણે સાંભળતા સાંભળતા સ્વાભાવિક નિંદ્રા આવી જાય. ઓલો ગાડીમાં જે ડ્રાઇવિંગ કરે છે ને એને તે નિંદ્રા ભાવનો એક ભાગ મૂકેલો છે ને એટલે એને બગાસ આવવા મળે. પછી એને સ્વભાવ કાળને તોડવો પડે. એટલે સ્વભાવ કાળે એને નિંદ્રા પાણી છાંટે, ક્યારેક ચા પીવા ઉભરે, ક્યારેક તમાકુ, ક્યારેક મોટે મોટેથી ગીત વગાડે ત્યારે એ ચલાવી શકે ગાડી. આપણે ભણતા હોઈએ અને વાંચવા બેઠા હોઈએ તો સ્વભાવ કાળ એવું છે કે એમાં સ્વભાવ કાળે વાંચવાનું તો વાંચ્યા જ કરીએ છીએ આપણે, લખ્યા હોય તો લખ્યા કરીએ છીએ પણ ત્યાં નિંદ્રા ભાવના આવી જ જાય છે. નિંદ્રા ભાવના એક ભાગ આ બધાની અંદર તમે જે સ્વભાવે કામ કરો ને એમાં એ નિંદ્રા ભાવના આવી જાય. ગાડી ચલાવો તોય આવી જાય ને. એટલે પેલા રોડ ઉપર રાખેલા હોય કે ફૂલ ગાડી હાલતી હોય ને અને પટ્ટા રાખેલા હોય. હા એટલે એ રીતે થાય છે. તો કે જો આની કેટલી સરસ મજાની વ્યવસ્થા કરી. સ્વભાવ કાળ સાથે તમો ગુણ કારણ શરીરની અંદર છે એ નિદ્રા ભાવના મૂકી, બીજી એક કઈ નહીં મૂકી. અને આપણે જોઈએ છીએ આવું થાય છે. હમણાં બેઠા બેઠા તમે સાંભળો છો સ્વભાવ કાળે મારી વાત સાંભળશો પણ ઓલો નિદ્રા ભાવનાનો એક ભાગ આવશે ને એ કામ કરી જશે. પછી તમે જાગવાની કોશિશ કરો છો એમાં શું થાય છે નિદ્રા ભાવ વધારે કારણ ક્યારે કામ કરે કે ધારો કે આ અચત ગણ બન્યો છે કેમાંથી
તો કે ધનંજય તત્વ કારણ. અને ધનંજય તત્વ કારણ કેમાંથી બન્યું છે? મહાતત્વ. આ કેવા છે કે જળ, આ જળ વિભાગ છે, જળ. બરાબર. હવે આ બાજુ છે એ તમોગુણ કેમાંથી બન્યો છે? તો કે પ્રકૃતિ તત્વ, તત્વ કારણ. અને તો પ્રકૃતિ તત્વ કારણ કેમાંથી બન્યું છે? આનંદ તત્વ. હવે રમત રમવાની મજા એ છે, જો વૃત્તિ આ વધી જાય આ બાજુની તો નિદ્રા ભાવના તરત વધે, આ પ્લસ થઈ જાય. સમજી લીધો ને તમે? અને આ ભાગ વધે આનંદ તત્વ. તમને જે ગાડી હાંકવામાં આનંદ આવતો હોય, વાંચવામાં આનંદ આવતો હોય, એવો આનંદ જયારે આવતો હોય ને ત્યારે તમને આનંદ તત્વ કારણના ભાગ વધારે કામમાં લાગે ને ત્યારે તમને ઊંઘ ના આવે. એટલે લોકો શું કરે કે ભાઈ વાંચતા હોય, નાની ઉંમર હોય, સ્કૂલમાં કે કોલેજમાં કે તો એને નિદ્રા ના આવે એટલે ચા પીવે એમાં આનંદ આવવા માટે. બરાબર. આટો મારવા જાય, મોઢું ધોવે, કઈક રમત કરે, એટલે આનંદ લાવવાની કોશિશ કરે, એટલે આનંદનો ભાગ વધારી દે તો મહાતત્વની અંદર આવેલો જે આ ધનંજય દ્વારા જે નિદ્રા ભાવના છે એ ભાવના રદ થાય કોઈ પણ વસ્તુની અંદર. આ લોકો શું કરે? સ્વાદમાં આનંદ લાવવાની કોશિશ કરે. ચા છે એ ગળી લાગે છે, થોડી પીધી, પછી તમાકુ છે કે માવો ખાતા હોય, ડ્રાઈવરોની ખાસા હોય, આપણે ભણતા હોય તો પછી તમે અહીંયા છે એ આમનું વાંચીએ છીએ, આપણે વાત કરીએ છીએ, એમાં તમને રસ આવવા મળે. અતિ રસ આવી જાય ને તોય ઊંઘ આવી જાય છે પાછી. આ ધ્યાન રાખજો. કારણ કે ત્યારે શું થાય છે કે તરત જ તે આપણે પરાવાણી શરૂ થઈ જાય અને તુરિયા થઈ જાય. પરાવાણી શરૂ થઈ જાય એટલે તે પરાવાણી શરૂ થાય એટલે ચોથી અવસ્થા શરૂ થઈ ગઈ, તુરિયા. બરાબર. તોય આવી જાય છે. પણ આ નિદ્રા ભાવ છે એ અને ઓલાની અંદર ફરક શું છે કે જયારે તમે તુરિયામાં હો ત્યારે તમારી સમાધિ જેવી સ્થિતિ થાય, અને આમાં છે એ તમે જાગ્રત હો છો, કઈક ને કઈક અંદર પડે છે, સમયે પાછું એ કામ લાગે છે. સમજાણું? પહેલામાં અંદર નથી પડતું નિદ્રા ભાવની અંદર, એ જડ કરી નાખે છે. એટલે આ તમો ગુણ છે એ જડતો છે, આ બાજુના ગુણ જડતો છે તમો ગુણ. કેના કરતા? તો કે સત્વ ગુણ કરતા. અને સત્વગુણ છે એ પાછો જડ છે કોના કરતા? રજોગુણ વાળા. રજોગુણ વાળા પ્રવૃત્તિમય જ હોય. રજોગુણ ને જાગ્રત અવસ્થા છે, એટલે સત્વગુણ આરે સપના અવસ્થા છે, તમોગુણ આરે છે એ સુસુપ્તિ અવસ્થા છે. તો કે આ પણ એના કરતા વધારે અચત ગણની જડતા છે. એટલે તમોગુણની અંદર રસપણું છે, પણ જે અચત ગણની જડતા એને લાગે છે એટલે વધારે જડ થઈ જાય છે. અને આ વધારે જડ થઈ જાય છે એટલે આપણા વ્યવહારની અંદર આપણને ખબર પડે છે. જો આ જેને ખબર પડે અને એને ખબર પડી જાય એટલે તરત જ તે આનંદ તત્વનો વધારો કરી દે, પ્રકૃતિ તત્વનો વધારો કરી દે, એટલે નિદ્રા ભાવના ઓછી થઈ જાય. આ ખાલી વિચાર જ છે, સમજ જ છે. આમાં કઈ યોગ કે પ્રાણાયામ કે આ તે તમાકુ કે ગીત વગાડવા પડે કે કઈ બીજું કરવું પડે નહીં. સમજાણું? ચા પીવી પડે કે એવું કઈ કરવું પડે નહીં. કારણ કે તમને ખબર પડી ગઈ ને એટલે આનંદ તત્વ કેમાંથી આનંદ આવે છે? તો કે મારામાંથી જ આનંદ આવે છે ને મને, એમ કરી આનંદ તત્વ બાજુ હોય ગયા. એટલે જડત તત્વનો આ જે ભાગ છે ને આખું એ આપણે ખગાકાર શૂન્યનો છે, અને આ બાજુનો જે ભાગ છે એનું જવાણ છે એ કૈવલમાંથી આવે છે. કારણ કે આનું જવાણ કૈવલમાંથી આવે છે. ભલે તત્વ જડ જ છે બધા, પણ વિશેષ આની નજર વૃત્તિ કૈવલની આના ઉપર છે. આ ભાગ આખો છે એ ખગાકાર શૂન્યનો છે. હળવા ચેતન કરતા હળવું ચેતન તો બ્રહ્મ છે. પણ વૃત્તિ આવી છે એ પણ સક્રિય વૃત્તિ છે આમાં. હવે આ બે વસ્તુ થઈ એટલે આપણને ખબર પડી કે જુઓ તમે આને જ્યાંથી તમે જુઓ ને એટલે તમને ખબર પડી કે ભાઈ હવે તમારે જોડાવું છે કે નહીં. યારે તમે ક્યારેક કથા કીર્તનમાં બેઠા હો તો એની અંદર ભજનની અંદર બેઠા હો, લક્ષ ભજનમાં, તો આ નિદ્રા ભાવના છે કે આ તુર્યાવસ્થા છે, એ બે વચ્ચેનો તમને તફાવતની ખબર પડશે જો સમજશો તો. બે લાગે હરખું પણ હોય નહીં હરખું. આ ખાસ ધ્યાન રાખજો. ગાયનું ઘી અને ભેંસનું આમ દેખાય હરખું, દૂધ બધું સફેદ હરખું દેખાય, પણ ગુણના કારણે ફરક પડી જાય. તો કીધું કે આ રીતે તમે જુઓ. હવે તત્વનો સ્વભાવ ત્રિવિધ છે, આ હમણાં આવશે ઉલટ ક્રિયામાં. બરાબર. હવે બીજું કે જોડાણ આની સાથે છે, નિદ્રા ભાવના સાથે.
આનંદ તત્વ કારણ અને મહાતત્વ કારણના કારણે શું ફરક પડે છે? સ્વભાવ કાળનો સ્વભાવ શું છે અને આનંદ તત્વ કારણ અને મહાતત્વ કારણના કારણે શું ફરક પડે છે એ પણ અત્યારે આપણે બતાવ્યો. એટલે જ્યાં જુઓ ત્યાં જ હોય જીવ માત્ર ની અંદર. તો જેની બનાવ્યું હોય એની સિવાય આ કોણ જાણી શકે? એટલું બારીક કોણ જાણી શકે? વિચાર કરવા જેવો છે આ મુદ્દો. આમ તમે વિચાર કરશો તો તમને લાગે કે વાતો હારી બધી જ વ્યવહારિક જ છે. તમે એકનું એક કામ કરતા હો ને તોય તમને ઊંઘ આવવા મળે. તમે જોજો, ઘણી વખત તમે ઝાઝા કપડા મોનોટોન, તો એ મોનોટોન એ જ નિદ્રા ભાવના છે. આ ભલે આપણે મોનોટોન કહીએ, એની બાજુ કાઉન્સમાં લખી નાખવું પડે નિદ્રા ભાવના. એમ આ લોકોને ખબર નથી પડતી, પણ એ તરત અહીંયા તો તત્વની આખી રમત છે એની ખબર પડે. જો ખરે એને ખબર નથી મોનોટોન કે એને ખબર નથી કે આ મોનોટોન છે એનું કારણ આ છે. એટલે તમે કપડાની ગડી વાળતા હો ને, તો ઝાઝા કપડા તોય ઊંઘ આવવા મળે. અનુભવજો તમે. વાસણ લૂછતા હો ને તમે, તો તમે એ સ્વભાવ છે તમારો, લૂછા કરશે બરાબર. તમે લૂછા કરશો બધું, તો તરત જ થોડો સમય વધારે જાય ને એટલે તરત સ્વભાવ કાળ છે એનો સ્વભાવની પાછળ નિદ્રા આવી ગઈ. હવે એક જ ભાગ છે એનો, તો એનો રોલ તો ભજવે જ છે. એટલે મહત્વનું એ છે કે જો આ કેનું કારણ, હવે એને કીધું કે આનું થવાનું કારણ તો એ નિદ્રા ભાવની અંદર છે એ મહાતત્વના વધારે ભાગો છે એટલે છે. પણ જો તમે આનંદ તત્વ અને પ્રકૃતિ તત્વને વધારી દો તો નિદ્રા ભાવનાના ભાગ ઓછા થઈ જાય, એ દબાઈ જાય. કોઈ મોટી સેના આવી જાય તો નાની સેના દબાઈ જાય. તો એ પ્રમાણે પછી એની અમે લડી ના શકે. તો એ રીતે અહીં કીધું કે આની સેના આવી ગઈ આ બાજુની, તો અંશની વૃત્તિ વિશેષ ગુણો ઉપર છે. પણ ગણની તો આજ સુધી કોઈને ખબર જ નથી પડી. કારણ કે જળ વિભાગની અંદર જાતા બધા જળ થઈ જાય છે. ત્યાં તો એવો ચેતન હોય એ જ આમાં જઈ શકે ખગાકાર શૂન્યની અંદર, અને એ એને સમજી શકે. ત્યાં જાય તો બધા ઊંઘી જ જાય છે. મીઠું માપ લેવા જાય સમુદ્રનું, તો એ વચ્ચે જતા તો ઓગળી જાય છે. એ કેવી રીતે જઈ શકે? એવી રીતે આ પોતે જે આ અહંકાર છે ને એ ખગાકાર શૂન્યમાંથી બનેલો છે, અને અસ્તિત્વ છે ને અસ્મિ છે ને એ ખગાકાર શૂન્યનો વિભાગ છે, અને અસ્તિત્વ છે એ ચેતનનો વિભાગ છે. આ બે વસ્તુ જાણજો તમે. એને પણ અહીંયા જુદી કરી નાખીએ. હવે કીધું આને ઉલટ ક્રિયામાં જાય. તમે આને ધારો કે કીધું કે આનો ચેતનનો સ્પર્શ છે આપણે તમોગુણને, એટલે જાગૃતિ છે. હવે ચેતનના સ્પર્શે થાય હું કે સ્પર્શ માત્રથી શું થાય એમ, તો કે તમે પારસને લોઢાનો સ્પર્શ કરાવો તો એ સોનું થઈ જાય. વાત સમજી લો. અને અંકુરને તમે જમીનનો સ્પર્શ કરાવો તો એ વૃક્ષ થઈ જાય. જમીનમાંથી વૃક્ષ કાઢી નાખે છે. તમે વિચાર કરો કે આ કેવું છે, તો કે આ જે છે એ યુક્તિ છે. પારસમાં જે યુક્તિ ભરી છે એ લોઢાને સ્પર્શ કરે ત્યાં સોનું થઈ જાય. ભલે કલ્પિત હોય, આપણે ના નથી પડતા. પણ અંકુરમાં તો જોઈએ છીએ ને, અંકુર તો હાવ ઝીણું અમથું છે ને, તો 6-8 મહિના જાય ને તો 8-10 કિલોનું વૃક્ષ થઈ જશે. એ વજન ક્યાંથી આવ્યું? તો કે જળનું રૂપાંતર એ વૃક્ષમાં કરી નાખે છે. અંકુરની અંદર આવી યુક્તિ છે. સ્પર્શ કરવાથી અંકુરનો માટીને ને પાણીને સ્પર્શ થતા એનું રૂપાંતર વૃક્ષમાં થઈ જાય છે. ફળ ફૂલમાં આવવા મળે છે. આ આપણે દેખીતું જણાય છે. એવી રીતે બીજા 2 દાખલા આપ્યા કે તમારે આનંદ તત્વ કારણનો જ સ્પર્શ વધારે રાખવો. જો જાગૃત રહેવું હોય તો, તમને હુઈ જવું હોય તો તરત જ આ મહાતત્વની બાજુ લઈ લેવાનું, એટલે ઊંઘાઈ જાય. આરામ જોઈએ તો આપણે 2 વસ્તુ વાપરીએ કે આપણે તનશે ઊંઘવું છે. આપણે ખરા સમયે ઊંઘાડી દેશે એમાં નથી ઊંઘવું, પણ જયારે ઊંઘવું છે ત્યારે આને લગાડી દેવાનું, એટલે એ સમયે ઊંઘ આવી જાય. હવે એને કીધું કે ભાઈ સ્પર્શ થવાથી, કોઈના સહવાસમાં રહેવાથી શું ફરક પડે? આવું કેવું કીધું? આ અંકુર પૃથ્વીના સહવાસમાં રહ્યું એટલે વૃક્ષ થઈ ગયું. આ જે ભૂમિને વૃક્ષ કરે છે, અંકુરનું વૃક્ષ નથી થતું. ભૂમિના તત્વોને ખેંચી ખેંચીને એનું રૂપાંતર અંકુર છે એ વૃક્ષમાં કરી નાખે છે. છાલમાં, પ્રકાંડમાં, થડમાં, ડાળીમાં, ફૂલમાં, ફળમાં, રસમાં, મધમાં, સુગંધમાં, એમાં રૂપાંતર કરી નાખે છે. કોનું? ભૂમિ તત્વનું અને જળ તત્વનું. તો રૂપાંતર નીકળે કે સ્પર્શ માત્રથી આ પારસ છે એ સોનું કરી નાખે. એવી રીતે કે અંગુલીમાલને સહવાસ થયો બુદ્ધનો, તો એ મંક થઈ ગયો.
અને એ સાધુ થઈ ગયો. અંગુલીમાર તો 999 માણસોને મારી નાખ્યા હતા. 999 આંગળીઓ કાપીને એને તૈયાર રાખી દીધું. 100માં છે એ બુદ્ધ હતા. તો એનો ખાલી સ્પર્શ થયો તો આની જે દયા ભાવના હતી એ ઓલાની અંદર પસરી ગઈ. પણ પહેલાની જે ક્રૂરતા હતી એ બુદ્ધમાં ન આવી. કારણ કે આ જાણે અજાણે તે બુદ્ધની અંદર પ્રક્રિયા તો આ જ થઈ છે. બુદ્ધની અંદર એની છે એ આ ભાગને આનંદ તત્વનો ભાગ વધારી રાખ્યો. હવે આ છે આ અંગુલીમારની અંદર ધારો કે મહાતત્વનો વધારે ભાગ છે, તો મહાતત્વનો ભાગ આનંદ તત્વના કારણે એ રદ થઈ ગયો. પણ બુદ્ધની અંદર અંગુલીમારની ક્રૂરતા ના આવી. તો કે જો સહવાસની અંદર આ થાય, તમને ખબર હોય કોનો સ્પર્શ કરવાથી, આ બેયનો ઉપરનો સ્પર્શ જ છે. આપણે ખાલી વિચારનો સ્પર્શ કરવાથી આ બધું થાય, સમજી લીજો. પછી કીધું કે આવું બીજું ઉદાહરણ છે કે નારદજીને વાલ્યો લૂંટારો. તો નારદજી અને વાલ્યો લૂંટારો. હવે સ્પર્શ મારે આનંદ તત્વનો કરવો છે ત્યારે હું એનો કરી શકું, અને મહાતત્વનો કરવો છે તે મહાતત્વનો. એ બંનેમાંથી નથી નારદજીને ખબર અને નથી વાલ્યને ખબર. હવે વાલ્મીકીજી થઈ જવાના છે કે એના સંપર્કમાં આવ્યા એટલે. પણ તત્વોની રમત છે એની સ્વાભાવિક થઈ ગઈ. એટલું તપ કર્યું છે, એટલા એ રહ્યા છે, એટલે તત્વની રમત એને સ્વાભાવિક એને આધીન થઈ ગઈ હતી. એને ખબર નથી, પણ એને આટલા સમય સુધી જે નારદજીએ ભક્તિ કરી એના કારણે એની અંદર જે દયા, કરુણા, બીજાને પ્રત્યે ભાવ સારો થયો, પ્રેમ આવ્યો, એ એનો સ્વભાવ જે હતો એ સ્વભાવે આ વાલિયા લૂંટારોનો ક્રૂરતા વાળો સ્વભાવ છૂટી ગયો અને વાલ્મીકીજી થઈ ગયા. તો જુઓ આ બધાને અત્યારે હોતી આપણે જોઈએ છીએ કે જે શિક્ષકને કે ગુરુને વધારે માને એના સહવાસમાં રહે એટલે એ સામાન્ય હોય એમાંથી ડોક્ટર થઈ જાય છે. જેના સહવાસમાં રહે પછી વકીલ થઈ જાય છે. તો એ એનો અર્થ છે કે કોના તમે સહવાસમાં છો, કોની સાથે રહો છો, તમારો તમે કોના સંઘમાં રહો છો. એનું નામ કીધું કે ભાઈ સંઘમાં રહેવું એટલે કે અમે સતના સંઘમાં રહીએ છીએ એટલે સત્સંગ. એટલે ચેતનના સત કોણ છે તે કે અંશ. સત છે અંશ છે, અંશ છે એ પુત્ર છે. એટલે સત કૈવલ, કૈવલ કોણ છે તો કે પિતા પુત્રનું. અને સાહેબ છે એ શું છે તો કે ડિગ્રી, એક એનું વિભૂતિ. સત કૈવલ સાહેબ. તો સત હું પોતે અંશ, કૈવલ અંશી, અને જે સાહેબ છે એ એનું વિભૂતિ. આ બંનેને જોડનારું એક તત્વ કે એ વિભૂતિથી જોડાણા. બાપ, આ બાપ છે ને આ દીકરો છે એ સંબંધે જોડાણા. એમ સાહેબ છે એની સાહેબીના કારણે જોડાણા. તો એવી રીતે હું જયારે એની હારે જોડાવશું ત્યારે મને એનો સ્વભાવ પ્રાપ્ત થાય છે, એના સંઘમાં રહું છું. હવે મારે સંઘમાં રહેવા માટે શું કરવાનું એમ? તો એને કીધું કે હાવ શરીરે સાથે રહેવાની જરૂરિયાત નથી, વિચારોથી સાથે રહેવાની જરૂરિયાત છે. સંઘમાં રહેવું તો કે એના વિચારો કેવા છે એની સાથે રહેવું. હવે આ વાલ્મીકીજી છે, વાલિયાને તો ખાલી નારદજી એમ કહી ગયા કે હું ફરીથી આવું ત્યાં સુધી તું મરા કરજે. ઊંધું નામ એને આપ્યું. એટલે એને ઈ મરા આ મારા ગુરુ છે એવું માની લીધું. માની લીધું ને એની જે કીધું ને એ પ્રમાણે મારે કરવું છે. એ મરા કરતા રામ થઈ ગયું. પેલો રાફડો થઈ ગયો ઉપર, એટલો સમય થઈ ગયો. આને એવું કીધું કે હું ગમે એ કરે તને, કોઈ પણ તારી ઉપર ગમે એ કરે તને મારે કૂટે તો પણ તું છે એની સામે ક્યારે ક્રૂરતા નહીં કરતો એમ. એવું વચન બંધા. એટલે બુદ્ધે છે એ અંગુલીમારને વચન આપી દીધું. લોકો એની ઉપર પથરા માર્યા, લોહી લુહાણ કરી નાખ્યો, હાલત બગડી ગઈ, પડી જાય, ઉભો ન થઈ કે એવો થઈ ગયો, છતાંય તે બધું કાઢી અને એ જીવી ગયો. એટલે એનો અર્થ એવો છે કે એને હવે સંઘ કોનો થઈ ગયો? વિચારમાં બુદ્ધ સાથે સંઘ થઈ ગયો. વાલ્મીકીનો વિચારમાં નારદ સાથે સંઘ થઈ ગયો. તો આવી રીતે સંઘ છે એ વ્યક્તિ હારે થાય છે તો એટલું પરિણામ આવે છે. અહીંયા તત્વની સાથે પરમ ગુરુ છે, એની બનાવેલા તત્વ છે. હું એનો સીધો જ સ્પર્શ કરી શકું કે નહીં? હવે હું કરી શકું તો મારે એનો સંગ કરવો જોઈએ. અને એ મારે જયારે રાખીશ ત્યારે મને મારા પ્રમાણે હું આ બધા તત્વોને ચલાવી શકીશ. હવે સ્વભાવ કાળ છે એ અહીંયા આ રીતે કામ કરે છે. હવે એની બીજું કીધું. અમે તમને ઉદાહરણો કેમ આવ્યા? હવે જે આ ઉદાહરણો છે તો એની કીધું કે દેવત્વ વાળા ગુરુ અથવા વ્યક્તિ મળે તો એના વિચારો સાથે જોડાઈ એટલે આપણે એને જેવા થાય. હવે અહીં પરમ ગુરુ જ મળ્યા છે આપને. તો પરમ ગુરુના જે ગ્રંથો છે એની અંદર એનું સ્વરૂપ છુપાયેલું છે. એટલે ગ્રંથોની સાથે આપણે જોડાવું અને એના વિચારોને સમજવા એટલે પરમ ગુરુ સાથે આપણે જોડાઈ ગયા છીએ. હવે જયારે એની હારે જોડાઈ ગયા છીએ પરમ ગુરુ સાથે ચેતનનો વધારો થઈ જશે.
એટલે આ વિભાગને આપણે જેટલો વાપરવો એટલો વાપરીશું. અંશે થઈને પછી વાપરશું, છેલ્લે અંશે થઈ જશું આપણે. આ પ્રક્રિયા રોજે થતી જશે તો અંશે થતા વાર લાગશે નહીં. કારણ કે અત્યારે આ ભાવે આપણે છીએ, શરીર ભાવે એ અભ્યાસે છીએ ને. તો અંશનો જયારે અભ્યાસ થઈ ગયો કે હું અંશ છું અને એ ભાવે કે આટલું મારું સ્થાન છે, તો એ ભાવ આપણો થઈ જશે, અંશ ભાવ થઈ જશે. અત્યારે શરીર ભાવ છે, મારા નામ ઉપર મારો ભાવ લાગી ગયેલો છે. તો એવી રીતે કીધું, આ રીતે થવાનું. હવે કીધું કેવલ કરતાના સજાતી ચેતન અંશ, એટલે આપણે પોતાનો સ્વભાવ જળને પણ ચેતન કરવાનો છે. હવે સમજી લીજો, આપણો સ્વભાવ શું છે, તમે શું કર્યું છે બધાએ, આ બધા અંશો બેઠા છે તો જળને ચેતન કર્યું છે તમે. આ તમારા અંશનો સ્વભાવ છે. આ શરીરને તમે જે ચલાવો છો, ચેતન કરો છો, શ્વાસને ચેતન કરો છો, તો કે જો કેવલ કર્તાનો અંશનો સ્વભાવ શું છે પહેલાથી સમજી લો. કે તો કેવલ કર્તાનો અંશનો સ્વભાવ છે સજાતી અંશ, એનો સજાતી છે. કેવલ કર્તા એ સચેતન છે, પૂર્ણ સચેતન છે, એનાથી કોઈ ચેતન છે જ નહીં. અને એ ચેતન અંશ, અને એનો અંશ તું પોતે ચેતન છો, એટલે આપણે પોતાનો સ્વભાવ જળને પણ ચેતન કરવાનો છે. એટલે એ વાત સાચી છે કે આ પ્રમાણ છે. આ શરીરને હું ચલાવું છું એ પ્રમાણ છે. આ જળ શરીર છે, એમાં હું નહીં હોઉં તો આ જળ થઈ જશે, એને બાળી દઈશું અથવા નાશ થઈ જશે એનો. તો અત્યારે મેં આ અંશે કરીને આ શરીરને હું ચલાવું છું, એટલે હું જળને પણ ચલાવું છું. ચશ્મા જળ છે, એમાંથી હું જોઈ શકું છું. ગાડી જળ છે, એને હું ચલાવી શકું છું. મારા જે સાધનો છે એ બધા જળ છે, એને ચલાવવાની સમજ મારામાં છે. એ વીજળીથી ચલાવવું, પેટ્રોલથી ચલાવવું, ગેસથી ચલાવવું, એ મારા. પણ આંખને ચલાવવાની મારી શક્તિ છે, ખાલી ચશ્માને થી જોવાની શક્તિ નથી મારી. આંખે જળ છે, એને ચલાવવાની, એને હું ચેતન કરું છું. ગાડી ચલાવવાની, સાયકલ ચલાવવાની શક્તિ નથી, પગને ચલાવવાની મારામાં શક્તિ છે, એને હું ચેતન કરું છું. જેમ સાયકલને મેં ચેતન કરી, યુક્તિપૂર્વક કરી કે કોઈ પણ હિસાબે, એમ મારા પગને મેં ચેતન તો કર્યા ને. તો એવી રીતે 10 ઇન્દ્રિયોને બાકીના બધા અંગો જે જળ છે એને મેં ચેતન કરેલા છે. એટલે મારો સ્વભાવ નક્કી ચેતન થઈ ગયો. મારો સ્વભાવ નક્કી ચેતન છે. એટલે આ ચેતન સ્વભાવ એ હું છું. આ સ્વભાવ કાળની અસર. સ્વભાવ કાળને ક્યાં લઈ ગયા કે હવે ઉલટ ક્રિયામાં જવું છે ને, તો સ્વભાવ કાળને ક્યાં લઈ જઈશું કે મારો સ્વભાવ હું. અને એ અકબંધ રાખવા માટે સ્વભાવ કાળને જ મારે લગાડવાનો કામમાં. હું સ્વભાવ કાળને લગાડી દઉં કામની અંદર, એટલે સ્વભાવ કાળ કામમાં લાગી ગયો, એટલે મને ચેતનતામાંથી હેઠે આવવા દે જ નહીં. એટલે આપણે 5 શરીરનો સ્વભાવ થઈ ગયો એની સાથે. એટલે એને જાણીએ તો એ શરીરમાંથી બહાર નીકળી શકે. અત્યારે તો સીધું જ થઈ જાય એવું છે. સ્વભાવ કાળથી સીધા જ અંશે થવાની પ્રક્રિયા કહું છું અત્યારે, કે મારો સ્વભાવ શું છે. પછી ભલે ને મેં મારો સ્વભાવ અંશે કરીને પહેલું મહાકારણ પરમ કારણ દેહને સજીવન કર્યું. પહેલું તો એની અંકુરી દેહને સજીવન કર્યું. અંકુરી દેહમાંથી પ્રણવને સજીવન કર્યો. પ્રણવમાંથી પરમ કારણ, એમાંથી મહાકારણ, એમાંથી કારણ, એમાંથી સૂક્ષ્મ અને એમાંથી સ્થૂળને મેં ચેતન કર્યું. પણ આ ક્રમમાં મેં ચેતન કર્યું છે. એ મારો સ્વભાવ કેવો તો કે ચેતન. તો હું ચેતન સ્વભાવ વડે જોડાવું. મેં કીધું ને સ્પર્શ કરવાનો. સ્પર્શ કોનો કરવાનો છે મારે? હવે સમજણને. હવે સમજણને સ્પર્શ કરવાનો. મારી સમજણ હવે ચેતનની સાથે જોડાય છે. સ્પર્શ કરાવી સમજણને. અત્યાર સુધી મારી સમજણ શું હતી? મહેશ. મારી સમજણ શું હતી? શોભામાં. મારી સમજણ શું હતી? મિતામાં. મારી સમજણ શું હતી? પુરુષ. મારી સમજણ શું હતી? સ્ત્રી. આ બધી જે મારી સમજણ છે, એ સમજણને મારે સ્પર્શ કરાવવાનો છે ચેતનનો. સમજણ મારી જડ થઈ ગઈ છે ને અત્યારે, એને આરે સ્પર્શ કરતા, પણ મેં એને ચેતન કર્યા છે. તો મારો સ્વભાવ જ એવો હું કરી નાખીશ. અત્યારે સ્વભાવ કાળને હું આ જગ્યાએ લગાડીશ કે સ્વભાવ કાળને આવી રીતે મારે હવે સ્વભાવ કાળે કરીને મારી સમજણનો સ્પર્શ અંશને કરાવવાનો છે. અને અંશને સ્પર્શ થઈ ગયો. જે રીતે મારી સમજણનો સ્પર્શ મારા ઘાટ ઉપર છે. જો ને અત્યારે ઘાટ ઉપર છે ને, નામ રૂપ ઘાટ ઉપર છે ને, એ કઈ લાંબુ તો રહેવાનો નથી ને. સાચો સ્વભાવ તો મારો અંશની સાથેનો હોવો જોઈએ ને. એટલે મારી સમજણ અંશની સાથે જોડવી, લોઢું પારસ સાથે જોડવું, અડાડવું. એમ જયારે પ્રક્રિયા થઈ ત્યારે સોનું થઈ ગયું. અંગુલીમાર
બુદ્ધને મળ્યા, જોડાણ, બરાબર. એ રીતે નારદ છે એની સાથે વાલ્મીકી જોડાણ, અને અંકુર છે એ પૃથ્વી અને માટી હારે જોડાણું, માટી ને પૃથ્વી અંકુર હારે જોડાણ, એટલે ઈ ગતિ પ્રાપ્ત થઈ. હવે આ મુદ્દાઓ, આ ઉદાહરણે કરીને આપણે પણ આપણો જે સમજણ છે એ જળ વિભાગમાંથી ચેતન અંશે કરી નાખવાની. આ સમજણ બે બાજુ જાય છે, લોલક જેવું છે સમજણ. આ બાજુ જાય છે ને આ બાજુ જાય છે, એ આમાં જ થયા કરે છે, એટલે તો હાલે છે. તો મારી સમજણ છે એ અંશે પહેલા કરી નાખવાની, પછી તત્વને મારે વાપરવાના, કે જે સ્વભાવનું જે તત્વ છે એની સાથે મારે કામ કરવું છે. આનંદ તત્વ હારે કરવું તો એની હારે કરવું છે, તમોગુણ હારે કરવું તો તમોગુણ હારે કરવું, નિદ્રા ભાવના હારે કરવું તો નિદ્રા ભાવના. આ સ્વભાવ કાળ કરી રહ્યો છે. આટલી વાત કરી. આ રીતે તમે કર્યું ચેતન કરવાનો છે. માટે હું શરૂઆતમાં અંતસ્કરણના વિવેક દ્વારા ઉત્તમ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈને ત્યારબાદ અંશે થઈને આ સંસારમાં વર્તન કરીશ. પાછી વાત કરી, આગળ આને વાત લઈ ગયો હું. પહેલા તો સ્પર્શ કરાવી દીધો, પછી હું કીધું કે ચેતન કરવાનો સ્વભાવ છે. એટલે મેં ચેતન કર્યા છે, મને આજ ખબર પડી કે મેં આ શરીરને ચેતન કર્યું છે. મને ખબર જ નથી કે હું શરીરથી જુદો છું, પણ એક દિવસ આવશે જ તમે શરીરથી જુદા છો. એટલે એ જ સમયને અત્યારે જોવાનો છે કે શરીરથી. માટે હું શરૂઆતમાં અંતસ્કરણના વિવેક દ્વારા ઉત્તમ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈને, પહેલા ઉત્તમ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. એટલે પહેલા જે જળ વિભાગ છે એનાથી આ ચેતન વિભાગ, ચેતન વિભાગ જે હળવો ચેતન એમ કરતા કરતા અંશે થાય, ઓલા જીવ ભાવે થાય, જીવ ભાવથી આત્મભાવે થાય, અને આત્મભાવેથી હું અંશે થાય છે. તો આ જે પ્રક્રિયા છે તો કે એને કરીને ઉત્તમ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈને ત્યારબાદ અંશે થઈને આ સંસારમાં વર્તન કરીશ. પછી હું આમાંથી હવે પહેલા જ મેં અંતસ્કરણથી વર્તન કર્યું. અત્યારે જે વર્તન શરૂ કર્યું અંશે, ખોટું ખોટું મેં શરૂ કર્યું, હું અંશ છું એ અંતસ્કરણે શરૂ કર્યું. પણ શરૂઆતમાં ખોટું ખોટું કરતા કરતા છોકરાને રમત તો આવડી જ જાય છે. નાનો છોકરો પહેલા ખોટું ખોટું હાલવાની કોશિશ કરે છે, એને સાચી હું હાલીશ એવી કઈ ખબર નથી. એ ખોટું ખોટું પકડવા જાય છે, એના હાથમાં જે પકડાતું નથી, આંગળીઓ બંધી નથી થતી, પણ એ પ્રેક્ટિસ કરતા કરતા હાથમાં પકડી લે છે, એ મૂકતોય નથી, અને હાલવા મળે છે તો અટકતોય નથી. પછી તો કે જ્યારે અંતસ્કરણે શરૂઆત કરી અને પછી વિવેક અંતસ્કરણ ઉપરથી ઉઠાવી લીધો અને પ્રણવ ઉપર લઈ ગયા, એટલે આત્મા ઉપર લઈ ગયા. અંતસ્કરણ છે એ જીવ ભાવ છે, ત્યાંથી જે આત્મભાવ છે એ પ્રણવ ઉપર લઈ ગયા, અને પ્રણવનો સંબંધ સીધો અંશે કરી નાખ્યો, ચેતન ઉપર. આ રીતે હું જયારે હું અલગ થઈ ગયો અને મારો અંશ સાથેનો સંબંધ થઈ ગયો, મારી સમજણ અંશ સાથે જોડાઈ ગઈ, ત્યાર પછી મારે એ સમજણે કરીને સંસારમાં વર્તન કરવાનું રહેશે. આ રીતે હું વર્તીશ એટલે મારો સ્વભાવ કાળ છે એ મને ઉલટ ક્રિયાની અંદર સંપૂર્ણ કામ લાગશે. આ વાત કરી. હવે કીધું કે વર્તન, એનો દાખલા આપ્યા મેં 2-3 કે ભાઈ વર્તન કરો છો તમે, તો તમે અંતસ્કરણે વર્તન કરો છો એટલે જીવ ભાવે, પછી પ્રણવે વર્તન કરો છો તો કે આત્મ ભાવે, અને તમે અંશે વર્તન કરો તો ચેતન ભાવે. બરાબર, 3 ભાવ છે. હવે કીધું કે જો આ ભાવનું પરિવર્તન કેવું આવે છે એનો એક દાખલો આપ્યો કે યુવાન સ્ત્રી હોય, એના લગ્ન થયા હોય તો એના પિયરે હોય ત્યારે એનો જે સ્વભાવ હોય એ હજી નટખટ હોય છે, પણ એની જેવી એના સાસરે જાય ને તો એના સ્પર્શે કરીને, શાસ્ત્રનો સ્પર્શ કરતા એ શરમાઈ જાય છે, એને મર્યાદામાં રહેવું પડે છે, એને અનુભવવું પડે છે કે અમારા સસરા છે, અમારા જેઠ છે, આ તે. એ જ સ્ત્રી પાછી એને પિયર જાય છે ત્યારે એ બધું જ એને નેવે મૂકી દે છે. કેમ કે પિયરનો સ્પર્શ છે અને અહીંયા છે એ શાસ્ત્રનો સ્પર્શ છે. તો શાસ્ત્રની સાથે જોડાવું અને પિયર સાથે જોડાવાની અંદર આટલો ફરક પડે છે. આ એક દાખલો કે તમે જયારે તમે જીવ ભાવે થશો, પછી તમે જે આત્મભાવે થશો, અંશ ભાવે થશો, તો તરત આપણે ડિફરન્સ ખબર પડી જશે. તરત જ આને કીધા વગર જ મર્યાદાઓ આવવા મળે છે. એને કહેવું નથી પડતું કે તું, અનુભવ જ છે આપણો બધાનો. આપણે હવે બીજી વાત છે, એવું પાછું પુરુષમાં થાય છે. પુરુષ એના હારે જઈને તો ઠાવકો થઈ જાય, હોશિયાર થઈ જાય, આમ એટલો બધો આમ લાગવા મળે ને કે ભાઈ આની જેવો તો બુદ્ધિશાળી નથી કોઈ, એવું વર્તન કરે. એ ક્યારેય એને વર્તન કરવા ન આવડતું, ઘરે એટલા તોફાન એટલા ધમાલ કરતો હોય, પણ હારે જાય ને તો એવો ઠાવકો થઈ જાય ને, ડાયો થઈ જાય ને, હોશિયાર થઈ જાય ને. એક બેયનું પરિવર્તન છે. હા, માનસિક સ્થળ, માનસિક પરિવર્તન છે. આ જુઓ તમે,
હવે એ જ બીજો દાખલો આની સાથે આપું. બિલાડી ઉંદરને પકડે છે, એ એનો સંપર્ક કરે છે, તો એના દાંત એને બેહાડી દે, ખાઈ હોતી જાય છે. અને એ જ બિલાડી એના બચ્ચાને ફેરવે છે, ત્યારે એ જ દાંતથી એને ફેરવે છે, એને એક પણ દાંત વાગવા નથી દેતી અને એને ફેરવી નાખે છે. તો વિચાર કરો, તો સ્પર્શ તો એનો છે, મોઢું તો એનું જ લીધું. આ સમજણ છે કે આ બે સમજણ છે અંશભાવે થવામાં. અહીંયા આ બે ભાવ મેં સમજાવ્યા કે સાસરું અને પિયર, ઉંદરડું અને પોતાનું બચ્ચું, બે ભાવ. અહીંયા ત્રણ ભાવ સમજવાના છે. અંતસ્કરણે થાય જીવ ભાવ છે, પ્રણવે જે આપણે એક સમજણને જોડી એ આત્મભાવ છે, અને ચેતને સમજણને જોડી એ અંશ ભાવ છે. આ સ્વભાવ છે આપણો. હવે આ તો આ બધાની અંદર આવું થયું તો કે સ્વભાવ કાળનો ભાવ ફેરવવાથી આ થયું. પેલું જે સ્ત્રી પોતાના સસરે ગઈ અને પિયરમાંથી, તો એનો ભાવ ફેર્યો છે. આમાં થયું શું ઘટના એ કે સ્વભાવ કાળનો ભાવ ફેર્યો. સ્વભાવ કાળ છે એનો ભાવ ફરી ગયો. હું તો અહીંયા દીકરી છું અને ત્યાં ગઈ તો હોઉં છું. પછી આ બચ્ચાને પકડે છે એને હોતી સ્વભાવ કાળ લાગે છે. જુઓ તો ખરો એનો ભાવ ફરક થયો. ઉંદરડાને પકડ્યું એટલે મારી નાખવાનું, મારે ખાઈ જવાનું છે. એટલે એને એવી રીતે બેહાડી દેશે દાંત કે તરત મરી જાય. અને એનો ભાવ છે એને મારવા ઉપર છે. હવે પોતાના બચ્ચાને બચાવવા ઉપર ભાવ છે. એટલે ભાવ ફરક, સ્વભાવ કાળના ભાવ ફરક થી આવું થાય છે. તો હવે મારે કયો ભાવ રાખવો? અહીંયા વાત કરી કે જો તમે આ સમજણ રાખો કે તમારે પહેલા શરૂઆતમાં નહીં થાય કે એક પછી એક. ઓલા તો સીધું જ ઉંદરડો પકડે ને આ બચ્ચું પકડે, તરત ને તરત ઉંદરડાને મૂકી દે અને બચ્ચું પકડે તો પણ એ છે ને બચ્ચાનો જ ભાવ એને આવી જાય. એને એ બટકું નથી ભરી જતી. અને બચ્ચાને મૂકીને તરત ઉંદરડું આવ્યું એને પકડે તો એને એ પોચું પકડતી જ નથી, ઓલું ઉંદરડું ભાગી જાય. તો એવી રીતે તરત ને તરત ફેરફાર થાય છે. એટલી સ્પીડ હોય છે આ તત્વોની અંદર ફરવાની. તો આપણે આ સ્પીડને જોઈ લેવી, સમજી લેવી કે જેથી કરીને આપણે પણ આ અત્યારે આ શરીર છે ને ત્યાં આ તત્વોની રમતને જાણી જાય. જો મેં તમને આ બધા જે દાખલાઓ આપ્યા છે ને, ગજબના દાખલાઓ આપ્યા છે આજે, અને આના માટે કાઢવાય બેસી ગયો તો સવારના 5 વાગ્યાથી ગોઠવણ કરવા માટે કે ભાઈ કઈ રીતે હું આને સમજાવું કે જેથી કરીને એ સ્વભાવ કાળને સમજી શકે. અને આવો ઉત્તમ રસ્તો સ્વભાવ કાળે અંશે થઈ જવાય. દરેક તત્વથી અંશે થઈ જવાની પ્રવૃત્તિ, એનું નામ ઉલટ ક્રિયા. જયારે સ્વભાવ કાળ લઈ તો એમ લાગે કે સ્વભાવ કાળ જ અંદાજી મોટો છે એમ. જયારે પૃથક કાળ લીધો તો એમ લાગે, અજ્ઞાન કાળ તો એમ લાગે કે આમથી થઈ જવાશે, પોગી જ જવાય ને. કે બધી હરો તો ત્યાં જ જાય છે. જેમ સાયકલના આરાઓ હોય તો બધા તેની પેલું ફ્લાયવ્હીલ હોય એમાં જ ભેગા થતા હોય એની અંદર. તો એવી રીતે આરાઓ બધા ભેગા થાય તો કોઈ પણ આરાએ તમે ચોટી જાવ તો તમે વહી જશો તો ધરીમાં જ તે. એટલે અંશ સિવાય તો આખરે સ્થાન છે જ નહીં કાંઈ. અધવચ્ચે રહ્યો તો લટકી જવાય. પછી એમ લાગે કે જે આ તારથી ઠેઠ ઊંધી નહીં પગાય એટલે બીજા તારે જાય, પછી બીજાથી ત્રીજા તારે જાય, પાછા ઉપર હેઠે ચડીએ. ઓલું તો ફર્યા જ કરે છે આ ચક્કર. એટલે એક સ્થિતિને પકડી લઈએ અને બરાબર સમજણથી એને પકડીએ તો આ રીતે અહીંયા ઠેઠ પહોંચી જવાશે. એટલે કીધું સ્વભાવ કાળના ભાવ ફરકથી આ થાય છે. એટલું યાદ રાખજો, આ મારું સૂત્ર છે. સ્વભાવ કાળનો ભાવ ફરક કરવાનો છે. આ અહીંથી એક સૂત્ર રાખજો કે સ્વભાવ કાળનો ભાવ ફરક થાય એટલે તરત તે સોનું થઈ જાય, લોઢાનું. એટલે તરત ઓલી છોકરી સ્ત્રી એ વહુ થઈ જાય ને દીકરી થઈ જાય છે. એવી રીતે સ્વભાવ કાળના ભાવ ફરક થાય છે તો આ ઉંદરડાને મારી નાખે છે, આ એના બચ્ચાને બચાવી લે છે. સ્વભાવ કાળના ભાવ ફરક થાય છે. ભાવ જેવો ફરક થયો એટલે અંગુલીમાલ બુદ્ધનો સાધુ થઈ ગયો, શિષ્ય બની ગયો. અને એ ભાવ ફરક નો 99 મારી નાખ્યા. એવી રીતે અહીં કેટલાને લૂંટી લીધા ને કેટલાને વાલિયા લૂંટારે મારી નાખ્યા. તો એનો ભાવ ફરક થયો એટલે ભાવ ફરકથી, સ્વભાવ કાળના ભાવ ફરકથી પરિણામ ફરી જાય છે. અને એ પરિણામ આપણે ફેરવવું છે. આ વસ્તુ સમજવાની. હવે આ મેં તમને કીધી બધી સામાન્ય ક્રિયા. ઉલટ ક્રિયા આવી જ ગઈ છે આમાં, પણ છતાંય આપણે ઉલટ ક્રિયા વાંચી લઈએ. બરાબર? ઉલટ ક્રિયા છે એ આપી છે 341માં પેજ ઉપર. હવે એને એમાં થોડા ડિટેલમાં જઈએ. 341
લાગે છે? હા, મને જ ગરમી થાય છે. તને લાગે ઠંડી? ત્યાં લાગે છે. એને લાગતું હોય તો આમ લઈ આવશે થોડુંક. સામે તો 3 જણા હમાઈ જાય એવું છે. હવે અહીં કીધું સ્વભાવકાળ, અહીંયા કીધું કે હવે સ્વભાવકાળની આપણે ઉલટ ક્રિયા લઈએ. તો હું હવે આમાં આને સમજવા જેવું છે કે સ્વભાવકાળ તે તત્વના સ્વભાવ ત્રિવિધ છે. તે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ હોય સર્વ અંશો એ પ્રમાણે ત્રિવિધ વર્તમાન કરે છે. 3 પ્રકારે વર્તમાન કરે છે અંશો: જીવભાવ, આત્મભાવ અને અંશભાવ. તો કે ઉત્તમ શું છે? અંશભાવ. મધ્યમ શું છે? આત્મભાવ. અને કનિષ્ઠ શું છે? જીવભાવ. જીવભાવમાં આપણે દેહ છે, આની માં છે, આના બાપ છે, આ તે બધું એમાં આવી જાય જીવભાવમાં. સમજો? એમાં કર્મ છે બધા. જીવભાવ વાળાને કર્મ ખેંચી જાય છે. આત્મભાવ વાળાને કર્મ ખેંચી નથી જતા, એ સ્વતંત્ર છે, પણ અકર્તા ભાવ એને લાગી જાય છે. કરી શકવાના પક્ષમાં જ્યારે અંશની વૃત્તિ એની ઉપર થાય તો કરી શકે, નકર ન કરી શકે. એટલે કર્તૃત્વ શક્તિ એનામાં નથી. કર્તૃત્વ શક્તિ કોનામાં છે? તે કે અંશમાં. અને પહેલાના કર્મ છે એટલે એને કર્તૃત્વ શક્તિ કર્મના કારણે કર્તૃત્વ, સ્વતંત્ર કર્તૃત્વ શક્તિ એની નથી જીવભાવ વાળાને. ઈ ગુલામીમાં, ઈ બંધનમાં પ્રવૃત્તિ છે એની. અને અંશે જે છે એની ગુલામી નથી, સ્વતંત્ર મોક્ષની પ્રવૃત્તિ છે એની. મોહનો ક્ષય થઈ ગયો છે એને, અને પોતાના સ્વરૂપે થઈ ગયો છે. અને આને કર્મરૂપી મોહે બાંધી દીધો છે. એટલે બંનેની અંદર ફરક છે. એટલે કે 3 પ્રકારના પ્રવૃત્તિ થઈ જાય છે. કે ફરીથી વાંચું છું. સ્વભાવકાળ તે તત્વના સ્વભાવ ત્રિવિધ છે. 3 પ્રકારના તત્વના સ્વભાવ છે. આપણે તત્વના સ્વભાવને ન લીધા અને સીધા જીવભાવ, આત્મભાવ, અંશભાવ લઈ લીધો. ડાયરેક્ટ આપણે થઈ ગયું તત્વના બધાને. હવે હું એને સમજાવીશ, પણ પહેલું મુખ્ય વસ્તુ કહી દીધી મેં. તો કે હવે એનો સ્વભાવ છે કે આવી રીતે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ હોય સર્વ અંશો તે પ્રમાણે તેવી જ વર્તમાન કરે છે. 3 પ્રકારે વર્તમાન બધાનું શરૂ છે. હવે તેમાં કનિષ્ઠ અને મધ્યમ પ્રવૃત્તિનો ત્યાગ કરવો, તે મન આદિ તત્વ ભાગને હાથે આપણે પોતે કરવાનો. પછી શ્રેષ્ઠ ભાવને વિશે જ તે તત્વને પ્રીતિ બેસાડવી. હવે આનો એક આપણે દાખલો લઈએ કે ભાઈ આ આમને સમજાય એવું નથી લાગતું. આમનું વાંચી જાય ને તો હું કહેવા માંગે એવું નથી લાગે કે આપણે એમ લાગે કે આ કોઈ ઉર્દુ ભાષા છે એમ. હવે તેમાં કનિષ્ઠ અને મધ્યમ ભાગ પ્રવૃત્તિનો ત્યાગ કરવો, આટલું તો સમજાય છે કે એ બેને આપણે ત્યાગી દેવા. બરાબર. પછી કીધું તે મન આદિ તત્વ ભાગને હાથે આપણે પોતે કરાવવો. હવે સાધન હું કીધું અહીંયા? અંતસ્કરણ. પેલું મેં કીધું ને કે પહેલા શરૂઆત અંતસ્કરણથી કરીશું. મન એટલે આદિ, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત, એના આદિ તત્વને હાથે આપણે પોતે કરાવો. પછી એનો ત્યાગ કોના દ્વારા કરાવો? તો કે તમે ભજીયા તળો છો તો કોના દ્વારા તળશો? તો કે જારા દ્વારા. તો કે અહીંયા સાધન કયું છે? તો કે અંતસ્કરણ. અંતસ્કરણ સાધન બનાવી અને કનિષ્ઠ અને મધ્યમ ભાગની પ્રવૃત્તિને બાદ કરવી, એનો ત્યાગ કરવો. બરાબર. જેમ તવામાંથી, જારાથી આપણે ભજીયાનો આ બાજુ લઈ લીધા, એટલે ભજીયાએ શું કર્યું? તવાનો ત્યાગ કર્યો. પણ ત્યાગ કેનાથી કરાયો? તો કે જારાથી. સાધન જારો ને, કઈ ભજીયા તો હાલી જવાના નથી ત્યાં. કે એને એમ થયું કે હું તળાઈ ગયું છું એટલે હાલ હવે હું આમાંથી તવામાંથી બહાર નીકળી જાઉં, એવું નથી થતું. કારણ કે બધા જડ છે, એના સ્વભાવ વર્તે છે. વધારે સમય રહેશે તો બળી જશે, તવા તેલના કારણે બળી જશે. પણ એને લઈ તો તરત જ જે સમજણ છે ને પડે છે, એ સમજણ પડે છે. તો આ કરશે કોણ? સાધન તો કોનું છે? તો કે અંતસ્કરણ. પણ ચલાવનાર કોણ છે? જે વ્યક્તિ છે એ કાઢે ને. પેલું ભજીયા જડ છે અને જારો જડ છે. તો કે તમારે શું કરવાનું? મન આદિ તત્વો ભાગે અંશે કરવાનું કીધું છે. અહીંયા કીધું જો આને વાંચવામાં કે અંશે શું કરવાનું? મન આદિ અંતસ્કરણોનો સહાર, એનો સાધન લઈ, એના સાધન દ્વારા આ બંને પ્રવૃત્તિ, કનિષ્ઠ અને મધ્યમ પ્રવૃત્તિનો ત્યાગ કરવો. પછી શ્રેષ્ઠ સ્વભાવને વિશે જ તે તત્વને પ્રીતિ બેસાડવી. હવે શ્રેષ્ઠ સ્વભાવને વિશે પ્રીતિ બેસાડવી. શરૂઆતમાં આ નિદ્રા ભાવના ન લાગે એટલે સ્વભાવ કાળનો વધારો કરવો. પછી અચત ગણ ન લાગે એટલે તમોગુણનો વધારો કરવો. પછી ધનંજય તત્વ કારણ ન લાગે એટલે પ્રકૃતિ તત્વનો વધારો કરવો. પછી મહાતત્વ કારણ ન લાગે એટલે આનંદ તત્વનો વધારો કરવો. એવી રીતે કરીને એકનો ત્યાગ કરતા બીજાને પ્રવૃત્તિ વધારવી. અહીંયા આવી રીતે કહેવામાં આવ્યું છે. બરાબર. આને સમજમાં આવી જાય.
તો કે આ રીતે મૂળ ચેતન અંશનો સ્વભાવ તે ચેતનપણું હોય, તે ચેતનપણું બીજા કર્મને વિશે નિશાન રાખીને તેમાં વર્તવા દેવું નહીં. ચેતનપણું ચેતનમાં વર્તવા દેવું, એનો વધારો કરો. ચેતનપણું બીજા પદાર્થોમાં વર્તવા દેવું નહીં. કે મારું ચેતનપણું જળ પદાર્થમાં વધારે વિશેષ વયું જાય એવું વર્તવા નહીં દેવું. એનો ઉપયોગ કરીને તરત પોતાના પાછું ખેંચી લેવાનું. ઘોડાનો, ગાડીનો આપણે ઉપયોગ કર્યો હોય સાધન તરીકે, ઉપયોગ કર્યા પછી ઘોડાને આપણે ઘોડાસરમાં બાંધી દીધો, ગાડીને છે એ ગેરેજમાં મૂકી દીધી, એટલે છોડીને પછી એનામાં સ્વભાવ નહીં રાખવાનો. આ એનું પાલન પોષણ જે કરવાનું એ પછી કરી નાખ્યું, એને ખાવાનું આપી દીધું, અને પેટ્રોલ જે કઈ જરૂર હતી એ કર્યા પછી એમાં આપણો વિચાર નહીં રાખવાનો. વિચાર આપણો અહીં આવી જવો જોઈએ શરીર સાથે. નકર શું થાય, ગાડી નવી લઈને આવ્યા અને બહાર મૂકી છે તો કોઈ લીટો તો નહીં પાડી જાય ને, કોઈ ભટકાડી જ નહીં જાય ને. મેં આડી ત્રાસી કામ થોડીક પાર્ક કરી છે, પાર્કિંગની જગ્યા ન મળી, તો એ વિચાર આવે. એટલે એનો અર્થ એવો જ છો કે હજી તમે ગાડીને છોડી શક્યા નથી. એવી રીતે અહીંયા કીધું કે જો તમે મૂળ ચેતન અંશનો સ્વભાવ તે ચેતનપણું હોય, તે ચેતનપણું બીજા કર્મને વિશે નિશાન રાખીને તેમાં વર્તવા દેવું નહીં. તમે ઉપર આવી ગયા, ભલે 25 લાખની ગાડી હોય, પણ તમે લેનાર છો, ગાડી તમને લેનાર નથી. ગાડીને તમે લઈને આવ્યા છો. હવે શું થયું કે એને લીટો નહીં પડી જાય, એટલે તમને તમારા વિચારોને, તમારી સમજને એ અહીંયા રહેવા તમને લઈને વહી ગઈ. ગાડી ત્યાં ઉભી છે ને તમે અહીંથી ત્યાં જ છો, અહીંયા શરીર ખાલી ફરે છે. તો ગાડી તમે લઈને આવ્યા છો, તમને ગાડી લઈને જ આવી જોઈએ. આનો અર્થ આવો થયો કે ચેતનપણું છે એ તત્વો ઉપર તમે લગાડ્યું, પણ તત્વમય ચેતનપણું થઈ ન જવું જોઈએ. એનો તમે ઉપયોગ કરી લીધો અહીંયા સુધી. એમ હજી આપણે ઘણા શરીરનો ઉપયોગ કરીએ, કદાચ બીજા જન્મોમાં જાય, ત્રીજા જન્મોમાં જાય, શરીરનો ઉપયોગ કરી. પછી શરીર જેને આગળથી લીધું એ માતા પિતાનો ઉપયોગ કર્યો આપણે, એની પહેલા આપણો ઉપયોગ કર્યો, પછી આપણે એનો ઉપયોગ કર્યો. એકબીજા અરસપરસ ઉપયોગ કરીએ છીએ ને ભાવનાનો. મારો દીકરો છે, મારે ને દીકરો જન્મો કે મારી ને દીકરી જન્મી, એટલે પેંડા વેચવાનું શરૂ કર્યું. ભાવનાનો વેપાર. પછી આ મારો પતિ છે, મારી પત્ની છે, મારા દીકરા છે, મારી દીકરી, મારા દીકરાની વહુ છે, મારા પૌત્ર પોત્રી છે, એમ કરીને સ્વભાવ છે એ નીચે સુધી પહોંચતો જાય છે. સમજાણું? જડતા બાજુ. આવા કેટલાય શરીરો લેવાના છે, કેટલાય પતિઓ બનવાના છે, કેટલી પત્નીઓ બનવાની છે, કેટલાય માતા પિતા બનવાના છે. આ નિરંતર હાલવાનું. એનો અર્થ એવો નથી કે આ અત્યારે આપણે જે કરી રહ્યા છીએ માતા પિતા કે પરિવાર સાથે, એમાંથી હટી જવાનું. એની સાથે સ્વભાવથી કામ કરવાનું. પણ એનો અર્થ એ નહીં કે ચેતનપણું એમાં ગુમાવી દેવાનું. ઘાટમાં પણ ચેતનપણું ગુમાવવાની વાત નથી કરતો હું. તો આ ઘાટની સાથેના સંબંધો જેના છે એનું ચેતનપણું કેમ ગુમાવશું? એટલે એક દાખલો એવો હતો, ભાઈ આપણે ક્યાં ઓળખીએ છીએ? આમ કીધું, ભાઈ તમે તમારા પતિને ઓળખો છો, તમારા દીકરાને ઓળખો છો, તમારી માતા પિતાને ઓળખો છો કે નહીં? શરીરને ઓળખીએ છીએ અમે. શરીરને ઓળખીએ છીએ, એને નથી ઓળખતા. તો આવો ઘટના કેવો બની? તો વાલીને મારી નાખ્યો અને તારા બહુ રુદન કરતી હતી વાલીની પત્ની. એટલે પુષ્કળ રુદન કર્યું. રામ ઉપર કેટલાય તે ફિટકાર વરસાવતી હતી, ખીજાતી હતી, એને આમ તેમ બોલતી હતી. એટલે રામે કીધું ભાઈ કે તમે તો કોઈ વગર વાકે માર્યો છે, કે તમારો કોઈ મારો મિત્ર છે અને એનો દુશ્મન મારો દુશ્મન કહેવાય. ઘણા એવા તર્ક આપ્યા, પણ એ સ્વીકાર્યું નહીં એને. ત્યારે એને આધ્યાત્મિક વાત કરી કે હે તારા, કે તું જો આ કોણ છે? એ કે મારો પતિ. તો કે લઈ જા ને ઘરે, તારો પતિ તો છે ને. કે એને પાટાપીડી બાંધી અને હાજો કરી નાખ, આમ હરખો કરી નાખ. એ કે તમે એને માન નાખ્યો, હવે તેમાંથી આત્મા વહી ગયો, કે મરી ગયો. તો કે તું એને ઓળખતી હતી? કે ના. તો તું એટલો સમય એને હારે રહી, એને તો ઓળખતી નહોતી ને. અને જેને ઓળખે છે અહીં પડ્યો છે, કે જોઈ લઈ. કે તો કે તું જેને ઓળખતી જ નથી, આખી જિંદગી હારે રહી અને ઓળખી જ નહીં, તો તારી ઓળખાણ કઈ થઈ જ નહીં ને. તો એને કરતા તો મેં સારું કામ કર્યું છે. તો એને કીધું એટલે તારો અધિકાર એની ઉપર નથી, આત્મા ઉપર તારો અધિકાર નથી, તારો શરીર ઉપર અધિકાર છે. તો આ પડ્યું, તું શરીરને જ જાણે છે. એમ જ આપણે બધા શરીરને જ જાણીએ છીએ બધાને. આપણે પોતે આત્મભાવે અંશભાવે થતા નથી, અને આપણી સાથેનાને કોઈને અંશભાવે કે આત્મભાવે કરતા નથી, થવા દેતા નથી, એમાં પ્રવૃત્તિ પણ થવા દેતા નથી. અને એ આપણે થવા જઈએ તો એ અંતસ્કરણ, એનો અહમભાવ, એનો મોહ આપને જવા નથી દેતો. કારણ કે એ મોહ ન રાખે આપણા પ્રત્યે, તો
તો આપણે એમાંથી છૂટીએ, એની મોહ ન રાખે તો આપણે એને બંધાઈએ નહીં. એટલે બંધાય ખરા, પછી તો આપણે ખાલી પિક્ચર ઉતરતું એમ જ આ જગતમાં રહીએ, આખું ફિલ્મ જ છે. ભાવ છે એ બધો અંશમાં વહી ગયો, ભાવ અંશમાં અંદર વહી ગયો, અને ભાવ પછી જે અહીંયા સ્વભાવથી જે કામ કરી છે તત્વોની સાથે એમ જ કરીએ આપણે. અને આપણે છે પ્રવૃત્તિ અહીંયા આ જ વાત કરી કે આ રીતે ચેતનપણું હોય, ચેતનપણું બીજા કર્મને વિશે નિશાન રાખીને તેમાં વર્તવા દેવું નહીં, પરંતુ પરમગુરુ ગુરુ કૃપા લક્ષ વડે અક્ષય દિવ્ય યજનને વિશે ચલાવવું. અહીંયા કીધું હવે તારે અહીંયા જોડવાનું. પરમગુરુ એવા છે કે તને એની સાથે જોડી દેશે. તો ત્યારે શું કરવાનું? તો કે આ બધા પદાર્થમાં, શરીર ઘાટમાં, આંખમાં, કાનમાં, નાકમાં, હાથમાં, પગમાં, આપણી હોશિયારીમાં, આપણી બુદ્ધિમાં, આપણે આવડે છે એમાં આપણા સારા કર્મ કે નરા કર્મ એમાં વર્તવા જ નહીં દેવાનું. એ એના સ્વભાવે થયા જ કરશે. પણ તમારે વર્તન કેમાં કરવાનું? તો કે પરંતુ પરમગુરુ કૃપા લક્ષ વડે, પરમગુરુ કૃપા લક્ષ વડે અક્ષય દિવ્ય યજનને વિશે ચલાવો. અક્ષય જેનો ક્ષય નથી થતો એવું દિવ્ય યજન કેનું છે કે તારા સ્વરૂપનું, એના વિશે લગાવવું પરમગુરુના લક્ષ વડે. પરમગુરુ જે શીખવાડે છે એના દ્વારા તારામાં લગાડવું અંશે. પછી ઇન્દ્રિય અને તત્વનો જે સ્વભાવ હોય તે પલટાઈ જશે. ઇન્દ્રિય અને જે તત્વનો સ્વભાવ છે એ પલટાઈ જશે. આ સ્વભાવ કાળ છે એ પલટાઈ જશે. તે કેવા પલટાઈ જશે? કેવા પલટાઈ જશે? જેવી પોતાની ભાવના હોય તે પ્રમાણે સ્વભાવ પલટાઈને વર્તશે. મેં ઓલે બિલાડીને ન કીધું, ઓલી સ્ત્રીનું ન કીધું, જેવી જેની ભાવના હોય એટલે કીધું જેવો જેનો ભાવ, હા, તો ભાવ હોય તે પ્રમાણે સ્વભાવ પલટાઈને વર્તશે. જીવ ભાવ હશે તો એવું રહેશે, આત્મભાવ હશે તો આવો રહેશે, અંશભાવ હશે તો એવો રહેશે, એવો પલટાઈ જશે. જેમ લોખંડનો સ્વભાવ શાંતા વાળો છે પણ પારસનો સ્પર્શે કંચન થાય છે, તે પ્રકારે તત્વ ભાગનો પ્રભાવ પરમાર્થી થઈ જશે. પછી શું કરશે? આ તત્વ ભાગ પરમ અર્થે બધા વપરાશે. હવે બધા તત્વો ચેતન માટે વપરાશે. અત્યાર સુધી ચેતન તત્વો માટે વપરાતો હતો. એટલે આને કીધું ઉલટ ક્રિયા. સ્વભાવ કાળની ઉલટ ક્રિયા શું છે કે અત્યાર સુધી જે તત્વનો જે સ્વભાવ હતો એના માટે ચેતન વપરાતો હતો, એટલે ચેતન પોતાનું સ્વરૂપ ભૂલી ગયો હતો. હવે આ ચેતન માટે તત્વનો સ્વભાવ વપરાય છે. એટલે હવે ચેતન છે એ પોતાને આધીન રાખે છે તત્વોને, પોતે જેવા જરૂર છે એવા તત્વોને વાપરે છે. આવી રીતે કરીને સ્વભાવ કાળની ઉલટ ક્રિયા કરી આપણે. હવે એની કીધું અહીંયા પાછું કે ભાઈ આ 3 પ્રકારે વર્તે છે. હવે ઓલું તો છેલ્લું મેં કહી દીધું હતું તો કે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તો કીધું કે અહીં 3 પ્રકારે વર્તન થાય છે. હવે થોડા નીચે આવીએ આપણે. મેં ઉપરની વાતથી થોડા નીચે ન્યાય ઉલટ ક્રિયા કેવી રીતે થાય છે. તો કીધું કે રજોગુણ, સત્વગુણ અને તમોગુણ 3 પ્રકારે વર્તન કરે છે. હવે ધારો કે ઓલા 3 ને મૂકી દઈએ તો કીધું સત્વગુણ છે એ શું કરે છે? તો એ કે એ ઉત્તમ છે. તો તમોગુણ છે, રજોગુણ છે એ મધ્યમ છે, અને તમોગુણ છે એ કનિષ્ઠ છે. આ શરીરમાં તમોગુણી લોકો આપને ગમતા નથી. રજોગુણી છે એ બહુ પ્રવૃત્તિમાં હોય છે, બરાબર? એટલે એ છે એ વાસનામય હોય છે. સત્વગુણી વાસનામય હોતો નથી. હવે કીધું કે હવે આ બધી ઇન્દ્રિયો આવી રીતે 3 પ્રકારે વર્તન કરે છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. હવે એક વાત વિચારો કે તમારા કાનને લ્યો અને શ્રવણ કરવાની તમને ભાવના થઈ છે, સાંભળવું છે. તો સાંભળવા માટેનું તમારું જયારે સત્વગુણ હશે, ઉત્તમ ભાગ હશે, ત્યારે તમે શું સાંભળશો? તો કે કથા, કીર્તન, દયા, ધર્મની કોઈ વાતો છે, એ દાન, તપ, લક્ષ ભજન, એના વિશે જે કાંઈ તીર્થાટન, જે કાંઈ છે ઉત્તમ વસ્તુઓ સાંભળવાનું મન થશે. એટલે સમજી લીજો કે તમે સત્વગુણમાં ઉત્તમ ક્રિયા કરી. હવે આના પછી સંસારિક સુખની પ્રાપ્તિની ઈચ્છા થાય એવી વાતો સાંભળવાનું મન થાય. સંસારિક પૈસા કમાવાની, ધંધો મોટો કરવાની, આ સુખ લઈ લઈને, આ મકાન લઈ લઈને, આવા કપડા લઈને, આવા ઘરેણા લઈ લઈને, એ સંસારિક સુખની વાતોની અંદર જાઓ એટલે મધ્યમ થઈ ગયું. પછી કોઈની ઈ મધ્યમ થઈ ગયું. કોઈ વેર ઝેર, ચાડી ચુગલીની વાતો સાંભળવી ગમે એટલે એ કનિષ્ઠ વાતો છે. સમજાણું? હવે આની ઉલટ ક્રિયા કરવી છે આપણે
તો ભાઈ આ તરત આપણે સમજાઈ ગયું આ કનિષ્ઠ છે એટલે એમાં મારે જવું નથી. ઓલા બેન તો કે આવું કરતા હતા ને આમ કરતા હતા ને ઓલા ભાઈ આમ કરતા હતા ને એ તો આવો જ છે ને તેવો જ છે ને એટલે મારે સાંભળવાની જરૂર નથી. એટલે મેં એને રોકી લીધું. કેમ? સ્વભાવ કાળને મેં એવી ભાવના કરી કે મારે આ સાંભળવું નથી. કદાચ એ સાંભળવું પડે તો એ મનની અંદર તો પરમ ગુરુ દેખાવા મળે. પછી પરિસ્થિતિ એવી છે કે સાંભળવું પડે તો થોડીક વાર થશે ને એટલે આપણું મન બીજી લાગેલું છે ને એની વાતમાં જશે ને એટલે એ વાત બંધ કરી દેશે. તમારું મન ચેતનમાં લાગેલું છે, અંશમાં લાગેલું છે, વાત કરે છે, પણ તમે એનો કઈ હોકારો કે એનું કઈ દિલથી સાંભળતા નથી. એ શું કરે ચાડી ચુગલી વાળા કે મારી વાત કેટલી દિલથી સાંભળે છે, એને પોષણ ન મળ્યું એટલે તરત એ હંકેલાઈ જશે. પોષણ મળે ને હુકાઈ જાય, ઝાડું હુકાઈ જાય એટલે તરત એને પોષણ આપવાનું નહીં, સાંભળવાનું. આ એક ઇન્દ્રિયની વાત કરું છું એટલે બધી ઇન્દ્રિયોમાં આ રીતે રાખજો. પછી કીધું સંસારિક સુખની વાતો છે એ આપણે કામની છે થોડી ઘણી, પણ છતાં એવું રાખવાનું કે આ છે એ મારે અત્યારે કામની છે, વાસ્તવમાં કામની નથી. એટલે એટલી વાતો ઉપરથી પછી તરત જ મન હટાવી દેવાનું. કારણ કે પછી જયારે તમે સત્વગુણમાં આવી જાય એટલે આની વાતો ક્યાં સસ્તું મળે ને ક્યાં કપડા હારા મળે ને એ કઈ જરૂર નથી. સીધા જ આપણે ત્યાં પહોંચીએ. પછી કોઈના કીધાથી આપણે પહોંચી એ હજી રજોગુણ છે, એની વાત થઈ ગયા. સમજાણું? એવી રીતે વાતથી નથી જતા. સત્વગુણ જયારે ધારણ કરી દીધો ત્યારે આપને કુદરતી સત્વ જ એવી રીતે લઈ જાય જે યોગ્ય છે, એ જ જગ્યાએ ઉત્તમ છે, આપણા માટે અનુકૂળ છે, એ જ આપને અપાવશે. ઓલું તમે સાંભળીને કોઈ ક્યાંથી લઈ આવ્યા બહુ સારું છે પછી એની 10 વાતો કરે એટલે એટલો સમય તો આપણો બગડ્યો. મધ્યમ વાતમાં એ મધ્યમ વાતમાં જવા દેવાનું નહીં. ત્યારે તે કથા કીર્તન અથવા આપણે પરમ ગુરુનું ચિંતન કર્યા કરવાનું, લક્ષ્ય ભજનની જ વાત કરવાની, પરમ ગુરુ હારે જ એકતા કરવાની, ચેતન સાથે એક. ચેતન આપણે રસ્તો બતાવી દેશે કારણ કે સર્વજ્ઞ જાણ ચેતનની છે. આપણે જોઈ છીએ એ આપણે બધા આપણે નથી, આપણે ખબર છે કે આ તો ન મળ્યું તો આપણે નહોતું જોતું, આપણે જરૂરિયાત નહોતી, એ અંદરથી નથી અને તે પછી લીધું છે તો તને વાગવાનું છે, એ તને નુકસાન કરવાનું છે, એ તને દાટી દેવાનું છે. તો તારે જેટલી જરૂર છે, જેવું જોઈએ છે એવું તને મળી રહેશે એટલે તને સંતોષ થશે. પછી તું હારામારી દુકાનેથી લઈ આવવાનું પછી એમાં કઈક સેજમથી ખોટ નીકળી અને પૈસા તે 10,000 રૂપિયા દીધા ને એ વસ્તુ 2,000 મળતી હતી એવું તને ધ્યાનમાં આવ્યું તો તને એવું ડંખશે 2-3-4 મહિના પછી એ પહેરવું નહીં ગમે તને, કારણ કે તું રજોગુણથી લઈ આવ્યો છું. પણ સત્વગુણ તને 2,000 જ લાવી દેશે એ વસ્તુ અને એ જ આનંદ આપી શકશે. આ વાત સમજો કે 3 પ્રકારે આ વર્તન ચાલુ છે કે તો એ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રિવિધ પ્રકારે વર્તમાન કરે છે બધા તત્વો. અને મહદ મેં તમને ઉદાહરણ દઈ દીધું, એની સાથે કાનનું ઉદાહરણ આપી દીધું. બરાબર? એટલે મહદમાં શું છે તો કે જે જીવ ભાવ છે એ આત્મભાવ છે એ અને અંશ ભાવ. અહીંયા શું છે તો કે સત્વ, રજ અને તમો. તો સત્વ ભાવ છે એ ઉત્તમ છે, પછી મધ્યમ છે એ રજો ભાવ છે અને તમો ભાવ કનિષ્ઠ છે. તો એવી વાતો, એવું સ્મરણ, એવો વિચાર એનાથી દૂર રહેવું. બોલીમાં એવું કરવું, સત્વ ભાવની ભાવ બોલવી, રજો ભાવની ન બોલવી, તમો ભાવની ન બોલવી. દ્રષ્ટિ એમાં રાખવી. દ્રષ્ટિ છે તો રજો ગુણમાં નહીં, તમો ગુણમાં નહીં અને સત્વ ભાવ, હારા ભાવને પકડવો. 10 ખરાબ ગુણ હશે કોઈ પણમાં, પણ એક ભાવ સારો હશે, આપણે એને પકડી લેવાનો. આપણામાં એ આવવો જોઈએ. આપણે જાગૃત છીએ ને કે આપણે બિલાડીને બચ્ચાને પકડીએ છીએ કે આપણા ઉંદરડાને પકડીએ છીએ, આપણે ખબર પડે ને એટલે તરત ભાવ ફરી જશે. સમજાણું? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે કરીને ઉલટ ક્રિયા છે એ એટલી સરસ રીતે કરીએ આપણે કે સ્વભાવ કાળની ઉલટ ક્રિયા આવી રીતે આપણે કરવાની છે. હવે કીધું ક્યાંથી શરૂ થયું, ત્યાંથી મેં શરૂ કીધું. પહેલું તો મેં તમને કીધું કે સ્વભાવ કાળનું સ્થાન. સ્વભાવ કાળ કોની સાથે જોડાયેલો છે તો નિંદ્રા ભાવના. સ્વભાવ કાળનું જે જોડાણ છે એ મારે જેના શેર વધારે લેવા હોય કે એ બાજુ આના મેં ધારો કે લઈ લીધા આનંદ તત્વ કારણના, તો હું જાગૃતિ મારી વધી જશે, નિંદ્રા ભાવ ઓછો થઈ જશે. બરાબર? અને એ સ્વાભાવિક છે કે સ્વભાવ કાળની સાથે નિંદ્રા ભાવ આવે ને આવે જ. બધી નાની મોટી ઘટનાની અંદર આ પણ છે. એટલે એ સમજાઈ ગયું કે કર્તાની આવી વ્યવસ્થિત ગોઠવણી. ઉલટ ક્રિયાની વાત કરી દીધી. ઉલટ ક્રિયામાં અંશે થવાની વાત છે આપણી. બીજામાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠમાં 2 ને બાદ કરીને ઉત્તમમાં જવું છે. એનું ઘાટ ઉપર રીતે કાનનું એક ઉદાહરણ આપી, એક ઇન્દ્રિયનું. બધા ઇન્દ્રિયોમાં આવી રીતે સમજવું. પગ રીતે જે જગ્યાએ જવાના તો સત્વ બાજુ જાય, રજો બાજુ ન જાય અને તમો બાજુ ન જાય. તો એવી રીતે પગને હાથને પકડવા એ રીતે, તો એવી રીતે કરતા કરતા કનિષ્ઠ અને મધ્યમ ભાગ નીકળી જશે અને ઉત્તમ ભાગ બાજુ આપણે ગતિ કરશું.
આ રીતે જો આપણે સ્વભાવ કાળને સમજશું તો ઉત્તમ પ્રકારે સ્વભાવ કાળની ઉલટ ક્રિયા આપણી કરેલી ગણાશે. આવો સ્વભાવ કાળ આપણે ઠેઠ અંશે લઈ જશે. અને આ બધું યાદ રાખજો. ઉદાહરણો મેં બધા જ આપ્યા. આનો પારસનું, અંકુરનું, વાલિયાનું ને નારદજીનું, બુદ્ધ અને અંગુલીમાલનું કોની સાથે જોડાવાથી શું થાય. એટલે એને કીધું કે મારી સમજણ મારે અંશ સાથે ચેતન પક્ષમાં જોડવાની છે. મારી સમજણ મારે મધ્યમ અથવા કનિષ્ઠમાં જોડવાની નથી. હવે સમજણને જ હંમેશા જોયા કરવાની. ક્યાં જાય ભાઈ તું? એટલે પાછી વાળી લેવાની. આ પાછી વાળવી સમજણને. એ સમજણ છે એનો સ્વભાવ છે, તમે પાછી વાળી શીખ્યા. બરાબર? હા, એને તમે હવે એવી રોજ આવી ટેવ પાડી દો ને એટલે પછી જાતી જ બંધ થઈ જશે. ગાય ઓલી બકરીને બહુ ભાવે ઘાસ, એટલે તમે એને પોળો મૂકે પણ ઓલો જેવો ઘાસ ખાવા આવે ને એટલે જોરથી લાકડું મારે મોઢા ઉપર, સમજાણું? એટલે પછી પેલી વહી જાય. આ દાખલો આપણે ક્રૂરતા માટે નથી આપતા, સમજણ માટે આપીએ છીએ. એટલે જોઈ લો. પછી એવી રીતે 3-4 વાર 8-10 વાર કર્યું ને એટલે પછી પેલો લાકડું નથી એને હાથમાં, પણ ઘાસને આમ બતાવે ને તોય આવતી નથી. એમ આપણે સમજણથી આ બધા કનિષ્ઠ અને મધ્યમ ભાગને બાદ કરી નાખશું વારંવાર, તો પછી આવતા જ બંધ થઈ જશે. એટલે દિશા જ ફરી જશે આપણી. આ રીતે એને સમજવું. આજે ઉલટ ક્રિયાને, આ સ્વભાવ કાળની ઉલટ ક્રિયા અહીં આપણે પૂરી કરી. 5:30 થઈ ગયા છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. સત કેવલ સાહેબ. ઉલટ ક્રિયા, ઊંધી ક્રિયા કરવાની.